એક બુક ને પેન રાખજો. આજે અમુક વસ્તુ તમારે નોટ્સ કરવાની આવશે ને એટલા માટે કહું છું. બધા પોતપોતાની પાસે બુક ને પેન સાથે રાખે, બરોબર છે? ત્યાં સુધી આપણે આખું જે કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે એમાં રહેલા ઇનપુટ, પછી સીપીયુ માં કઈ રીતે એનું કાર્ય થાય છે, આઉટપુટ, પ્રાઇમરી મેમરી, સેકન્ડરી મેમરી, આ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે આગળ જોશું. નેક્સ્ટ ટોપિક આજનો આપણો છે, તમારી સ્ક્રીન દેખાય છે ને બધા? સ્ક્રીન તમને ક્લિયર દેખાય છે ને? મેમ મહેંદી સ્કૂલ નો, હા મેમ આવી ગઈ. ઓકે. ઓકે, આજના ટોપિક છે આપણો કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ અને ફાયદાઓ, કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એડવાન્ટેજીસ ઓફ કોમ્પ્યુટર. જોઈએ, સ્વયં સંચાલન, ચોકસાઈ, માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ, એકરૂપતા અને પ્રોગ્રામિંગની ક્ષમતા જેવી લાક્ષણિકતાઓને કારણે કોમ્પ્યુટર વધારે ઉપયોગી બને છે. કઈ કઈ લાક્ષણિકતાઓ છે એમાં? તો સ્વયં સંચાલન, પોતે જ બધું હેન્ડલિંગ કરી શકે. ચોકસાઈ, જે કોઈ કાર્ય કરશે એ સરસ રીતે અને ચોકસાઈ ભર્યું કરશે, ક્યારેય તે તમને ખોટો આન્સર નહીં આપે. લાંબા સમય સુધી માહિતીનો સંગ્રહ કરી રાખે, આપણને બધાને ખબર છે કે માહિતીને સ્ટોર કરીને રાખે છે. એકરૂપ પ્રોગ્રામિંગ ક્ષમતા, પ્રોગ્રામિંગ કરી શકે છે. તો આવી બધી લાક્ષણિકતાઓને કારણે કોમ્પ્યુટરનો વધારે ઉપયોગી બને છે. કોઈ પણ કાર્ય કરવા માટે આ લાક્ષણિકતાઓ કોમ્પ્યુટરને કાર્યક્ષમ બનાવે છે. આ કારણે આ લાક્ષણિકતાઓ કાર્યક્ષમ લાક્ષણિકતા તરીકે ઓળખાય છે. લાક્ષણિકતાઓની સમજ આપણે નીચે આપેલ છે, જોઈએ. સ્વયં સંચાલન, કમ્પ્યુટર કોઈ પણ કાર્ય પોતાની મેળે સ્વયં સંચાલિત કરે છે. ડેટા અને સૂચનાઓને એક વખત કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કર્યા પછી કોઈ વ્યક્તિની મધ્યસ્થીની જરૂર રહેતી નથી. વિપુલ પ્રમાણમાં સંગ્રહિત ડેટામાંથી કોઈ માહિતી શોધવા જેવા કેટલાક કાર્યો આ પ્રકારના સ્વયં સંચાલન વિના અશક્ય છે. શું છે સ્વયં સંચાલન? તો કે કોઈ પણ કાર્ય છે ને એને સ્ટોર કરીને રાખે મેમરીમાં. એકવાર મેમરીમાં સ્ટોર થઈ ગયા બાદ તમારે કોઈ બીજી વ્યક્તિની જરૂર પડતી નથી કાર્ય કરવા માટે. તમે ડિરેક્ટલી એ કોમ્પ્યુટર પાસેથી એની પાસેથી કાર્ય મેળવી શકો છો. ત્યારબાદ વાત કરી છે ચોકસાઈ, એક્યુરસી. ગૂંચવણ ભરેલ ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ કોઈ પણ ભૂલ વગર ઉચ્ચ ગુણવત્તા સાથે કરવા માટે કોમ્પ્યુટર સક્ષમ છે. યોગ્ય રીતે ડિઝાઇન કરેલ કોમ્પ્યુટર ખૂબ સાચા પરિણામ આપે છે. કોઈ પણ મોટી ગણતરી હોય, ગમે એટલી અઘરી હોય, પણ કોમ્પ્યુટર છે એ કોઈ પણ ભૂલ વગર એનો સાચો આપણને ચોક્કસ આન્સર આપે છે. જાણતા કે અજાણતા ગાર્બેજ એટલે ખરાબ અથવા ખોટું ઇનપુટ આપવામાં આવે તો ગાર્બેજ એટલે કે ખોટું પરિણામ આપણને મળે છે. તે સ્પષ્ટ છે. આને ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ કહેવામાં આવે છે. તમે ખોટું ઇનપુટ નાખો છો તોય આપણને ખોટું આઉટપુટ આપે છે. જો આપણે કોઈ પણ જાતની ઇનપુટ કરવામાં ભૂલ ન કરીએ તો આઉટપુટ હંમેશા સાચું જ આવે છે. એનો મતલબ એમ કે આપણે ક્યારેક આપણને એમ થાય કે આજે આઉટપુટ ખોટું આવ્યું છે, તો આઉટપુટ ખોટું આવે ત્યારે સમજી લેવાનું કે આપણે ઇનપુટમાં કંઈક ભૂલ કરી છે.
સમજાણું આ બે લાક્ષણિકતાઓ સ્વયં સંચાલન અને ચોકસાઈ. આગળ જોઈએ. ત્રીજી લાક્ષણિકતા છે લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ. કમ્પ્યુટર તેની સેકન્ડરી મેમરી ગૌણ મેમરી વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે. શું કહે છે કે કમ્પ્યુટર છે એની મેમરીમાં ડેટાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે. આ સંગ્રહિત માહિતીને જરૂર પ્રમાણે ઘણી સરળતાથી પાછી મેળવી શકાય છે. જ્યાં સુધી ચોક્કસ રીતે તે ડિલીટ કરવામાં એટલે કે ભૂંસી નાખવામાં ન આવે ત્યાં સુધી તે માહિતી મેમરીમાં સંગ્રહિત રહે છે. આપણે જ્યાં સુધી માહિતીને ડિલીટ નહીં કરીએ ત્યાં સુધી માહિતીનો સંગ્રહ મેમરીમાં કરેલો રહેશે. ત્યારબાદ છે યાંત્રિક અને વારંવાર પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા. યાંત્રિક મિકેનિકલ કાર્ય એકધારી રીતે કરવા માટે કોમ્પ્યુટર સક્ષમ છે. આ ઉપરાંત કાર્યમાં રસ ઓછો થઈ જવો, ગમવું ન ગમવું અને શારીરિક ક્ષમતા જેવી મર્યાદાઓ કમ્પ્યુટરમાં નથી. જો આપણને કોઈ એકને એક કાર્ય તમને એમ કીધું હોય ને કે તમે આ વસ્તુ 10 વાર લખવાની છે, તમે 5 વાર લખો ને પછી તમે કંટાળો આવવા માંડે, તમને કરી ન ગમે. પણ કોમ્પ્યુટર ક્યારેય એવું કરતું નથી. તમે એકને એક કાર્ય ગમે તેટલી વાર કરવાનું કહેશો એ કર્યા જ રાખશે, ક્યારેય ના નહીં પાડે, થાકી પણ નહીં જાય. બરાબર છે. પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા. અગાઉથી નક્કી કરેલ સૂચનાઓના અમલ માટે કમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય છે. પ્રોગ્રામ એક વખત લખવામાં આવે છે ત્યારે તેનો અમલ અનેક વાર કરી શકાય છે. આપણે કોઈ પણ આયોજન કરીએ એ આયોજન એક વાર લખીએ પછી એનું આખું વર્ષ આપણે એનો અમલ કરી શકીએ. તમને ટાઈમ ટેબલ આવે છે બરાબર છે, શરૂઆતમાં સ્કૂલ શરૂ થાય ત્યારે તમને ટાઈમ ટેબલ આપે, પછી આખું વર્ષ આપણે ટાઈમ ટેબલ ચાલીએ છીએ ને એવી જ રીતે પ્રોગ્રામિંગ છે એક વાર લખવાનું હોય છે અને એનો આપણે ઉપયોગ અનેક વાર જ્યાં સુધી આપણે કરવો હોય ત્યાં સુધી કરી શકીએ. જેથી પુષ્કળ સમય અને નાણાંનો બચાવ થાય. એક વખત લખેલા પ્રોગ્રામના કાર્યમાં ફેરફાર કરવા માટે પ્રોગ્રામને બદલી શકાય છે. આથી જો એક પછી એક ક્રમમાં પ્રોગ્રામ આપવામાં આવે તો કમ્પ્યુટર અનેક પ્રકારના કાર્ય કરવા સક્ષમ છે. આગળ જોઈએ. જો કોમ્પ્યુટરની પ્રખ્યાત લાક્ષણિકતાઓ કઈ કઈ છે? સ્ક્રીન પર તમને 5 દેખાય છે. આઈ એમ એક્યુરેટ, I am fast, I am automatic, I am programmable, I can remember for long time. આપણે જે પાછળ જોઈ બધી એ જ લાક્ષણિકતાઓ છે. જો I am accurate એટલે કે એ શું છે? સ્વયં સંચાલન છે. બરોબર છે. એક્યુરન્સી એનામાં બહુ છે એટલે કે ચોકસાઈ છે. છે ઝડપથી કાર્ય કરી શકે છે, સ્વયં સંચાલન છે, પ્રોગ્રામિંગ કરી શકે છે અને કોઈ પણ જે વસ્તુ છે એને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. બરોબર, તો આ જે છે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ છે. આમાં કોઈને કઈ ક્વેરી હોય તો મને પૂછી શકે છે. કોઈને કઈ ક્વેરી? નો મેમ. ચલો આપણે આગળ જોઈએ. હવે પછી વાત આવે છે સોફ્ટવેરની. સોફ્ટવેર શું છે? કોઈને ખ્યાલ છે? કોઈ મને કહે છે સોફ્ટવેર શું છે? કોણ કહેશે સોફ્ટવેર શું છે?
કોઈને નથી ખબર સોફ્ટવેર શું છે. સોફ્ટવેર મતલબ એનો અપડેટ મતલબ સોફ્ટવેર મતલબ બોલો એનો અપડેટ જે આવે ને એ અપડેટ તો બરોબર છે. એની સિવાય બીજું કોઈ કહેશો મને સોફ્ટવેર શું છે? ઓકે, હું તમને વાત કરું શું છે. પેલા આપણે અહીંયા જે બુકમાં કહે છે શું કહે છે જોઈ લઈએ. અહીં સુધીમાં આપણે શીખ્યા કે કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે અને તે પોતાની જાતે કોઈ પણ કાર્ય કરી શકતું નથી. કોઈ પણ ઇચ્છિત કાર્ય કરવા માટે કમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે તેવી ક્રમિક શ્રેણીઓની સૂચનાઓની જરૂર પડે છે. સૂચનાઓની ક્રમિક શ્રેણીઓના આ સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. જો કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે કે જેને અલ્ગોરિધમ કહેવામાં આવે છે, તો પ્રોગ્રામ લખવાનું કાર્ય ઘણું સરળ બની જાય છે. આ અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક એટલે કે લોજિક તૈયાર કરેલ હોય છે તેને સોફ્ટવેર કહેવામાં આવે છે. કમ્પ્યુટર પ્રોગ્રામ્સ ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજ જેમ કે કમેન્ટ્સ ટિપ્પણના સમૂહને સોફ્ટવેર કહેવાય છે. નોર્મલી તમે લોકો ખબર હશે કે તમે લોકો ઓલામાં કરવું હોય ને કોમ્પ્યુટરમાં મોબાઈલમાં તારી પાસે આ સોફ્ટવેર છે, તારી પાસે આ એપ છે. આ શબ્દ આપણે વારંવાર ઘણી વાર યુઝ કરીએ છીએ, પણ ચોક્કસ એનું કાર્ય શું છે ને એ આપણને ખબર નથી. સોફ્ટવેર એવી વસ્તુ છે જેના દ્વારા કોમ્પ્યુટર ચાલે છે. કોમ્પ્યુટર એક મશીન છે. જો એનામાં તમે એ સોફ્ટવેર ઇન્સ્ટોલ નહીં કરો ને તો એ કાર્ય નહીં કરે. આપણે હું એમ કોમ્પ્યુટરની સામે બેઠીને મનમાં ધારી લો કે મારે આ એડિશન કરાવવું છે, સમ કરાવવો છે, તો કોમ્પ્યુટરની જાતે ન કરવા માંડે કાંઈ. પેલા તો મારે સમ કરાવવો છે તો મારે વિચારવું પડશે કે મારે શેમાં કરાવવો. માનો કે હું એમ વિચારું કે મારે એક્સેલની શીટ બનાવવાની છે અને સમ પર્સન્ટેજ કરાવવાના છે, તો એક્સેલ મારામાં ઇન્સ્ટોલ છે, એક્સેલનો સોફ્ટવેર મારામાં છે. તો કોઈ પણ કાર્ય કોમ્પ્યુટર પાસે આપણે કરાવવા ઈચ્છતા હોઈએ ત્યારે આપણી પાસે એ કાર્યને લગતો સોફ્ટવેર હોવો જરૂરી છે. મોબાઈલ હોય પણ એમાં વોટ્સએપ મારે યુઝ કરવું છે, પણ વોટ્સએપનો સોફ્ટવેર જ નથી તો હું કઈ રીતે યુઝ કરીશ. મારે પાવર પોઈન્ટમાં પીપીટી બનાવવી છે પણ મારા કોમ્પ્યુટર કે મારા મોબાઈલમાં પાવર પોઈન્ટ જ નથી તો હું કઈ રીતે પીપીટી બનાવું. તો જે કાર્ય કરવું છે ને એ કાર્યને લગતો સોફ્ટવેર હોવો જરૂરી છે. અહીંયા તમને બહુ સરસ વાત કરીશ, જો સ્ટેપ બાય સ્ટેપ સમજાયું છે કે કોમ્પ્યુટર છે એને સૂચનાઓની જરૂર પડે છે. આપણે એને સૂચના આપીએ ને એ પ્રમાણે કામ કરે. હું મનમાં વિચારી લઉં કઈ એને કહું નહીં તો કઈ કામ ન કરે. સૂચનાઓની ક્રમિક શ્રેણીના આ સમૂહને પ્રોગ્રામ કહેવાય. આપણે જે સૂચનાઓની ક્રમિક શ્રેણી બનાવીએ ને એને પ્રોગ્રામ કહેવાય. અને એ જે પ્રોગ્રામ છે વન બાય વન જે આપણે સ્ટેપ બાય સ્ટેપ એને લખવાનો હોય છે. કઈ રીતે? તમને લોકોને હું એક ઉદાહરણ આપું. તમારે છે ને આવતીકાલે 7:30 સ્કૂલે પહોંચવાનું છે, તો તમે લોકો એક પ્રોગ્રામ તૈયાર કરશો. ઓકે, 7:30 સ્કૂલે પહોંચવાનું, તમારે જાગવાનું ક્યારે, બ્રેકફાસ્ટ ક્યારે કરવાનું,
રેડી ક્યારે થવાનું, કેટલા વાગે હું ઘરેથી નીકળીશ તો હું સ્કૂલે એટલા વાગે ટાઈમે પહોંચી શકીશ. તો આ જે છે એ મેનેજમેન્ટ છે, જે પ્રોગ્રામ છે એ તમારે પહેલેથી નક્કી કરવો પડે છે અને સ્ટેપ બાય સ્ટેપ લખવો પડે. કેમ સ્ટેપ બાય સ્ટેપ લખવો પડે? તો કે ભાઈ પહેલા હું જાગું, પછી રેડી થાવ, બ્રેકફાસ્ટ કરું, જાગીને સીધું સ્કૂલે આવીને પછી યાદ આવે કે બ્રેકફાસ્ટ કરવાનું રહી ગયું, પાછા ઘરે આવવાનું? ના, એમ નહીં. તમારો જે પ્રોગ્રામ તમે જે નક્કી કર્યો છે એ સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ જ હોવો જોઈએ. જાગીને રેડી થઈને બ્રેકફાસ્ટ લઈને સ્કૂલના બુક્સ બધી લઈને પછી સ્કૂલે જવા માટે નીકળવાનું. તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રામ તૈયાર કરીએ છીએ અને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. અને પ્રોગ્રામ છે એ અલ્ગોરિધમ મુજબ ચાલે છે અને એક સોફ્ટવેર બને છે. કોઈને સોફ્ટવેરમાં ક્વેરી છે, હજી ન સમજાણું હોય કે ક્વેરી હોય તો મને પૂછો, હું તમને એક્સપ્લેન કરું. કોઈને ક્વેરી હતી સોફ્ટવેરમાં? બધાને સમજાઈ ગયું છે? હા નાનો તો જવાબ આપો તો મને ખ્યાલ આવે ને કે ઓકે સમજાણું કે નથી સમજાણું. કઈ નહીં બોલો તો મને કેમ ખબર પડશે? સમજાઈ ગયું મિસ. વેરી ગુડ. છે તમે લોકોને ક્વેરી હોય તો મને પૂછી લેવાનું. હું તમને પૂછું ત્યારે મને તમે આન્સર આપો, ને તો મને એમ જ લાગશે કે હું બોલી જાઉં છું, તમે લોકો એ મસ્ત નિંદર કરો છો. આપણે આજનો આગળનો ટોપિક લઈએ. સોફ્ટવેર જો કોઈ રીતે બને એની ફોર્મેટ છે તો પેલા ડોક્યુમેન્ટેશન, પછી એને રિલેટેડ ડેટા અને એનું ઇન્સ્ટ્રક્શન. આ રીતે આખું સોફ્ટવેર બને છે. પેલા ડોક્યુમેન્ટેશન તૈયાર કરવાનું, પછી એમાં જે ડેટા તમારે જરૂર પડતો એ ડેટા તૈયાર કરવાનો અને પછી સૂચનાઓ આપવાની. બરોબર છે? આ સોફ્ટવેરના ઘટકો છે. આગળ જોઈએ. હવે પછીની વાત આવે છે હાર્ડવેરની. હાર્ડવેર શું? ખબર છે કોઈને હાર્ડવેર શું છે? કોઈને ખબર હાર્ડવેર શું છે? સોફ્ટવેર કરતા અલગ કીબોર્ડ, માઉસ, મધ્યસ્થ પ્રક્રિયક એકમ, સીપીયુ અને અન્ય પરિધીય એકમો કે જે ભૌતિક ભાગ કે એકમ છે તેને હાર્ડવેર કહેવામાં આવે છે. હાર્ડવેર એ કમ્પ્યુટરના સર્વ ભૌતિક ભાગ માટે વપરાતો વ્યાપક શબ્દ છે. કમ્પ્યુટરના એવા સ્પેર પાર્ટ જેને આપણે જોઈ શકીએ અને અડી પણ શકીએ એને હાર્ડવેર કહેવાય. આપણે નાના ત્યારે આવું શીખ્યા હતા ધોરણ 4-5 માં. માઉસ, કીબોર્ડ, સીપીયુ, મોનિટર, પ્રિન્ટર, બધી જ વસ્તુ ને હાર્ડવેર કહેવાય. બરોબર છે? એવા સાધનો કે જેના આપણને કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આપણે મદદમાં લેતા હોઈએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, ફર્મવેર. ઘણી વખત સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર સાથે સંકલિત સ્વરૂપે મળે છે. આ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેર સાથે જોડાયેલા હોવાથી ફર્મવેર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે હાર્ડવેર સાથે સંકળાયેલ સોફ્ટવેર હાર્ડવેરના વપરાશમાં સુવિધા કરી આપે છે. તે ફર્મવેર અને હાર્ડવેર સાથે કામ કરવામાં અને જ્યારે જરૂર હોય ત્યારે ડેટાનું પ્રત્યયન કરવામાં ઉપયોગી નીવડે છે. સામાન્ય રીતે આ પ્રકારના ફર્મવેર હાર્ડવેરનું ઉત્પાદન કરતી વખતે કંપની બનાવે છે. હાર્ડવેરની ખરીદી સાથે મફતમાં આપે છે. દાખલા તરીકે વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ, ડિજિટલ કેમેરા અને માઇક્રોવેવ ઓવન સોફ્ટવેરના પ્રોગ્રામ સાધનમાં જ સમાવિષ્ટ કરેલા હોય છે. વોશિંગ મશીનમાં કેમ આપણે ટાઈમર સેટ કરીએ એટલે તરત ટાઈમ થાય એટલે અવાજ આવવા માંડે
અને ફરતું બંધ થઈ જાય. બરાબર ને? બધાને ખ્યાલ હશે વોશિંગ મશીન નો. તો એ વોશિંગ મશીન છે ને એ હાર્ડવેર છે, પણ એની અંદર જે ઇલેક્ટ્રોનિક્સ બધું મેનેજમેન્ટ કરેલું છે એ ફર્મવેર છે. એસી છે એને કેમ આપણે વધારે કુલિંગ રાખવું તો ડાઉન કરીએ તરત કુલિંગ વધારે આપવા માંડે, હાઈ કરીએ એટલે કુલિંગ ઓછું આપવા માંડે. તો એને એસી છે એ હાર્ડવેર છે, પણ તમે આ બધી જે મેનેજમેન્ટ થાય છે એને ફર્મવેર કહેવાય. એવું હાર્ડવેર કે જેની સાથે એમાં સમાવેશ હોય એને ફર્મવેર કહેવાય, જે કંપનીમાં આવે. તમને કંપની વાળા એમ ન કે પેલા વોશિંગ મશીન નું ખોખું લઈ જાવ, પછી અંદરનું જે સ્પેર પાર્ટ ની બધું છે ને, જે ટાઈમર ની બધું પછી પાછળથી લાવું ફિટ કર, એવું કોઈ નહીં કે એસી લઈ જાવ પછી જે એનો હાઈ ને લો થાય ને એ બધું હું પછી પાછળથી ફિટ કરવા આવીશ. ના, એવું ન થાય. હંમેશા ફર્મવેર છે એટલે કે એ સાથે જ આવે. સમજાણું ફર્મવેર શું છે? જો એક નવી વસ્તુ છે એટલે તમને લોકો ખાસ સમજજો. ન સમજાણું તો મને પૂછજો પણ. ફર્મવેર શું છે એ સમજાણું? અચ્છા, બધું સુઈ ગયા કે યસ શું? મેમ. કોઈ જવાબ નતો આપતો. વેરી ગુડ. વેરી ગુડ. આવ્યા. ઓકે, સારું. ચાલો હવે આગળ જોઈએ. હવે મેં તમને લોકોને કીધું તું લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે કે તમે લોકો બુક ને પેન રાખજો. તમે લોકો બધા બુક પેન સાથે લઈને બેઠા છો. આ સુધીના ક્વેશ્ચન છે ને તમારે નોટ ડાઉન કરવાના છે. ઝડપથી કરી લ્યો, ખાલી કરી નથી. બધા સ્ટુડન્ટ્સ આપેલા સ્વાધ્યાયના ક્વેશ્ચન છે એ નોટ ડાઉન કરી લેશે ને કાં તો સ્ક્રીનશોટ લઈ લો. બંને ઓપ્શન છે, સારું એ તમારું. અત્યારે તમારી સ્ક્રીનમાં જે સ્વાધ્યાયના ક્વેશ્ચન દેખાય ને 1 થી 11, એ બધા જ ક્વેશ્ચન નો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો નોટ ડાઉન કરી લો ઝડપથી, કારણ કે પછી હોમવર્કમાં આપવાનું છે. હોમવર્ક તમારે કમ્પલસરી મોકલવું પડશે. લઈ લીધો બધાએ સ્ક્રીનશોટ? જેને બાકી હોય હજી લઈ લો. ઓકે, હવે છે ને આપણે આગળ સ્વાધ્યાયના MCQ છે એ જોઈ લઈએ. પહેલો MCQ છે, નીચેનામાંથી કોમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે? કોણ આન્સર આપશે મને? પહેલા MCQ નો આન્સર મને કોણ આપશે ઝડપથી? ઇનપુટ આઉટપુટ પ્રક્રિયા. ઇનપુટ આઉટપુટ પ્રક્રિયા એમ સાચો આન્સર છે ભાઈ? સાચો છે આન્સર? હા, કયો ને. બી આવે, ઇનપુટ પ્રક્રિયા અને આઉટપુટ.
વેરી ગુડ. જો ભાઈ આનો આન્સર આવશે બી. ઇનપુટ પ્રક્રિયા આઉટપુટ. આપણે કાલે જ જોયું હતું કે પહેલા આપણે ડેટા દાખલ કરીએ, પછી એનો પ્રોસેસ થાય અને પછી એનું આઉટપુટ આવે. વેરી ગુડ. ત્યારબાદ આપણે જોશું સેકન્ડ. નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? કોણ કહેશે મને આનો આન્સર? નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? मैं શું કહું? હા બોલો બેટા. સી આવે, આપોઆપ સોર્સનો ખ્યાલ. વેરી ગુડ. આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ઓટોમેટિક કમ્પ્યુટરને ખ્યાલ આવી જાય છે. બરાબર છે? વેરી ગુડ. ત્યારબાદ ત્રીજો છે કોઈ પણ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શેનો નિર્દેશ કરે છે? એલ્ગોરિધમ. algorithm. કોઈ પણ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ એ શેનો નિર્દેશ કરે છે? Data. એક બધા એક ઓપ્શન બોલી હવે કામ કરીએ. આ વસ્તુ આપણે કાલે જ ભણી ચૂક્યા છીએ. જો પેલા આન્સર આપણે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ બરોબર છે. ત્યારબાદ તમને લોકોનું એટલા માટે આ પીપીટીમાં દેખાડું છું તો તમને ખ્યાલ આવે તે આવું આજે આખું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું એમ હતું જ. યંત્ર ભાષામાં પરિવર્તિત કરેલી સૂચનાઓના સેટ કે જેને પ્રોગ્રામ કહેવામાં આવે છે. બરાબર ને? તો આપણા ત્રીજાનો આન્સર શું આવશે? પ્રોગ્રામ. વેરી ગુડ. પ્રોગ્રામ. બરાબર. આગળ જોઈએ. કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયું એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? કમ્પ્યુટરમાં દાખલ કરેલા ડેટાને નીચેનામાંથી કયું એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં
ફેરવે છે. શું? હા બોલો. ઇનપુટ. સાચું છે ભાઈ ઇનપુટ? કોણ કહેશે મને? આઉટપુટ. તો હવે ત્રીજું ઓપ્શન બોલી જાવ. એક કામ કરો. કોક બીજું તો આન્સર આપો મને. સાચું છે કે નહીં? ઇનપુટ આવે. છો આપણે ડેટા દાખલ કરીએ છીએ, બરોબર છે? એ કોના દ્વારા કરીએ છીએ? તો કે ઇનપુટના સાધનો દ્વારા, બરોબર છે? સવાલ એવો છે કે જે ડેટા દાખલ થાય છે એને કમ્પ્યુટર સમજી શકે એ લેંગ્વેજમાં ટ્રાન્સફર કોણ કરે છે? મેમરી. મેમરી કરે છે એમ? મેમરી તમે કાઢીને બેઠી છું, જુઓ તો ક્યાં આગળ એવું લખ્યું છે કે મેમરી છે એ ટ્રાન્સફર કરે છે ડેટાને? આ ઇનપુટ. ચલો ઇનપુટ એ કાઢીને બેઠી છું. મેમ સવાલ દેવાનો. શું સવાલ દેખાડતો. સવાલ શું છે સાંભળો હું તમને કહું. સવાલ ને ઓપ્શન બે જોવે છે મેમ. સવાલ ને ઓપ્શન બી જોવું છે. એક જ મિનિટ, ચલો દેખાડો. સવાલ તમારો એવો છે કે કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે એ સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ તેનો નિર્દેશ કરે છે? પ્રોગ્રામ. ઓકે, સોરી, આપણો સવાલ એનો આન્સર તો આવી ગયો. આપણે આનું હતું કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયું એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? ઉપરના બધા વિકલ્પ. જોઈ લેજો. આઉટપુટ, ઇનપુટ, મેમરી અને ઉપરના બધા વિકલ્પ, બરાબર છે? હવે તો હું તમને એટલા માટે આ બધી મહેનત કરાવું છું કે જ્યારે હું તમને સમજાવતી હોય ને ત્યારે તમારા લોકોનું ધ્યાન ન હોય, પણ જયારે ક્વેશ્ચન આવે ને ત્યારે આવડે નહીં. જો આ છે ઇનપુટ. ઇનપુટ શું છે? કમ્પ્યુટર ડેટા અને સૂચનાઓ દાખલ કરવાની સગવડ પાડે. વિવિધ એકમો સમાવેશ છે ઇનપુટના. જોયસ્ટિક છે, યુનિવર્સલ છે, એ બધું. સૂચનાઓને કીબોર્ડના મારફત દ્વારા, ટાઈપરાઇટર દ્વારા આપણે સૂચનાઓને દાખલ કરીએ છીએ, બારકોડ રીડર દ્વારા, બરાબર છે? ઇનપુટમાં આપણે માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ. ઇનપુટ ડિવાઇસ ડેટાને યાંત્રિક ભાષામાં પરિવર્તિત કરે છે. નીચેની છેલ્લી લાઈન જુઓ તો બધા. એટલે કે મશીન વાંચન સ્વરૂપમાં ફેરવે છે. આન્સર આવ્યો? આન્સર આવ્યો? શું આન્સર આવશે આપણે ચોથાનો? ચોથાનો આન્સર? વેરી ગુડ. ચલો હવે ખબર પડી હો ભાઈ. ચોથાનો આન્સર આવશે ઇનપુટ.
ત્યારબાદ નીચેનામાંથી કોમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? ડેટા, સૂચનાઓ, પરિણામ કે બધા જ વિકલ્પ આપેલ? શેનો સંગ્રહ કરે? ડેટા એ. આપેલ બધા વિકલ્પ આવશે આપેલ જવાબમાં. બધા વિકલ્પમાં ડેટા પણ સૂચનાઓનો ડેટાઓનો પરિણામ. વેરી ગુડ. ત્યારબાદ છઠ્ઠું છે નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત છે? સેકન્ડ મેમ પ્રાઇમરી. પ્રાઇમરી. હા. memory. જોઈ લઈએ આપણે. જો આ મેમરીની વાત કરી બરોબર છે. હંગામી મેમરી, પ્રાઇમરી મેમરી સેમ જ છે. બરોબર ને? હંગામી મેમરી, પ્રાઇમરી મેમરી સેમ જ છે. મેમ મને સેકન્ડરી લાગે છે. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતા ઘણી વધારે છે. એટલે કે પ્રાઇમરી મેમરી આવશે આન્સરમાં. બરોબર? શું આવશે આન્સરમાં? પ્રાઇમરી મેમરી. ઓકે બોಯ್સ, આજે આપણે અહીંયા સુધીનું રાખશું. આગળના MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરોબર છે? સ્ક્રીનશોટ લઈ લ્યો. આનો તો તમે લઈ લીધો. MCQ નો લઈ લ્યો બંનેનો એક. પેલા 3 ને પછીના 3 એટલે 6 નો. લેવાય જાય એટલે મને ઝડપથી કહેજો. મેમ લઈ લીધો. ઓકે હાલો હવે આનો લઈ લો. લેવાઈ ગયું. ઓકે વેરી ગુડ. હવે તમારે લોકોને છે ને આજના હોમવર્કમાં શું કરવાનું છે એ સાંભળી લ્યો. કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? સોફ્ટવેરની વ્યાખ્યા લખી એના મુખ્ય ભાગ અને હાર્ડવેરની વ્યાખ્યા લખીને એના 2 ઉદાહરણ આપવાના છે. એટલે 9, 10 ને 11મો ક્વેશ્ચન છે ને એ 3 ક્વેશ્ચનના તમારે આન્સર લખીને રેડી રાખવાના છે. બરોબર છે? નેક્સ્ટ લેક્ચર કોનો છે તમારે?